સાક્ષી છે। આજે મારે ગુજરાત બોર્ડ ફર્સ્ટ આવ્યો, રેન્ક આવ્યો છે 99.99 PR સાથે અને હું નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। મારા આ રિઝલ્ટ મેળવવા પાછળ મારા નવયુગ વિદ્યાલયની શાળાના શિક્ષકો તેમજ સ્ટાફ અને મારા માતા પિતાનો ખૂબ સપોર્ટ રહ્યો છે। તેને લીધે હું અહીંયા આ રિઝલ્ટ મેળવી શકી છું, તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર। અને પરીક્ષામાં વર્ષના શરૂઆતથી જ મેં સતત એમને મહેનત કરી છે કે રોજ અમારા સ્કૂલમાં છેલ્લા 2 મહિને સતત ટેસ્ટ પેપર લેવાતા, તેનું નિયમિત ચેકિંગ થતું અને અમારે જે ભૂલ પડી છે તે અમારા શાળાના શિક્ષકો અમને કહેતા અને તેને સુધારીને અમને તેનું માર્ગદર્શન આપતા પેપર લખવા બાબતે। હું આગળ સાયન્સ બી ગ્રુપ રાખીને ડોક્ટર બનવા માંગુ છું। હા, સૌસાણી સાક્ષી। મારું નામ ગોતાણી દિશા પ્રફુલભાઈ છે। હું ધોરણ 10 નો અભ્યાસ કરતી હતી। અત્યારે અમારે ધોરણ 10 નું રિઝલ્ટ આવેલું છે, એમાં મારે 96.33% અને 99.72 PR આવેલા છે। મારે ગણિત અને સાયન્સમાં 100 માંથી 100 આવેલા છે। 100 માંથી 100 આવેલા છે। તમે તૈયારી કઈ રીતે કરતા હતા? મેં એક તો ટાઈમ ટેબલ બનાવેલું હતું, મારા સરે જ બનાવેલી આપેલું હતું, એને મેં ફોલો કરેલું હતું અને જે પ્રમાણે સ્કૂલેથી અમને ગાઈડલાઇન્સ આપતા કે આ રીતે તમે મહેનત કરો, એ રીતે અમે મહેનત કરતા અને બધી સર અમને માર્ગદર્શન આપતા એ અમે ફોલો કરતા અને સર દરરોજ જે કરાવે સ્કૂલે દરેક વિષયનું ઘરે જઈને રિવિઝન કરતા હતા। આનો શ્રેય અમે અમારા સ્કૂલના દરેક શિક્ષકોને અને મારા માતા પિતાને આપું છું, જેના કારણે તેના મોટિવેશનને કારણે અમે અહીંયા લગી પહોંચી શક્યા છીએ। જો તે લોકોનો મોટિવેશન અમને ન મળ્યો તો અમે કદાચ અહીંયા આટલા પર્સન્ટેજ કે અમે ન હાસિલ કરી શકત। અમુક વિદ્યાર્થીઓને રિઝલ્ટ નબળું આવતું હોય છે, ભાંગી પડતા હોય છે, એવા વિદ્યાર્થીઓને તમે શું કહેશો? તે લોકો ભાંગી એટલે પડે છે કારણ કે તે લોકો પોતાના ઉપર કોન્ફિડન્સ નથી હોતો, તે પોતાના ઉપર વિશ્વાસ નથી કરી શકતા। તેને એકવાર એક્ઝામમાં જો ઓછા માર્ક આવે તો તે ધારી લે છે કે અમે હવે કંઈ કરી જ નહીં શકી। એટલે તેમને એવા વિદ્યાર્થીઓને કોઈ દિવસ પણ પોતાના ઉપરથી કોન્ફિડન્સ લો ન કરવો જોઈએ, પોતાના ઉપર હંમેશા કોન્ફિડન્સ રાખવો જોઈએ અને પોતાના શિક્ષક અને માતા પિતાના માર્ગદર્શનનું પાલન કરવું જોઈએ, જેથી તે કોઈ દી ભાંગી નહીં પડે કે ઓછા પર્સન્ટેજ કે નહીં આવે। મારું નામ પટેલ દર્શી નિલેશભાઈ છે। અત્યારે જે 10માનું રિઝલ્ટ આવ્યું એમાં મારે 99.95 PR અને 97.66% આવ્યા છે। આનું ક્રેડિટ હું મારા શાળાના મેનેજમેન્ટ અને એ લોકો જે 10મામાં જે રીતે તૈયારી કરાવે છે એને, તેમજ મારા ફેમિલીના જે મને સપોર્ટ કર્યો છે પહેલેથી, તેને હું આ ક્રેડિટ આપવા માગું છું। એ લોકોની મહેનત, મારી મહેનત અને ભગવાનના આશીર્વાદથી આજે આટલું સારું મારે રિઝલ્ટ આવ્યું છે। અને અમારી જે પરીક્ષાની તૈયારી હું કરતી એમાં રોજનું રોજ રિવિઝન કરવાનું આવતું, જે સ્કૂલે ચલાવે એ જ ઘરે જઈને પાકું કરવાનું। ઇવન અમારે સ્કૂલમાંથી મોક ટેસ્ટ લેવાતી કે જેમાં અમને બોર્ડના પેપર કેવી રીતે લખવા, તમારે કાંઈ એવો ટ્વિસ્ટેડ ક્વેશ્ચન આવે તો તમારે જાજુ આમ ડરી નહીં જવાનું, એ બધા વિશે અમને પહેલેથી જાણકારી આપતા, જેથી અમને બોર્ડની પેપર દેવામાં એટલો બધો ડર લાગ્યો જ નથી। ઇવન અમને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે અમને અમારા ઉપર ભરોસો હતો, અમારા સ્કૂલમાંથી જે અમને મહેનત કરાવેલી એમના ઉપર, શિક્ષકો ઉપર અને અમારા જે ઘરેથી સપોર્ટ મળતો એ બધા ઉપર ભરોસો હતો કે મારું રિઝલ્ટ સારું જ આવશે। આગળ વધીને હું બી ગ્રુપમાં ચૂઝ કરીને ડૉક્ટર બનવા માગું છું અને આવી જ રીતે મારું અને મારા માતા પિતાનું અને બધું નામ રોશન કરવા માગું છું। તમારું નામ શું છે અને આજે જે પરિણામ આવ્યું છે? મારું નામ મારવણિયા જેની હર્ષદભાઈ છે। હું નવયુગ વિદ્યાલયની વિદ્યાર્થીની છું। આજે અમારું 10th GSEB નું રિઝલ્ટ આવ્યું છે। મારે 97.50% અને 99.94 PR આવ્યા છે। આ પાછળ અમારા શાળાના બધા શિક્ષકો તેમજ 10thના બધા સમગ્ર વિષય લેનારા શિક્ષકોનો ખૂબ સપોર્ટ છે। મારે ઘરેથી પણ ઘણો સપોર્ટ રહ્યો છે અને આ રિઝલ્ટ પાછળ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારે ગણિત અને વિજ્ઞાન બંને વિષયમાં 100 out of 100 આવ્યા છે।
આગળ વધે અને તમે શું કરો? હું આગળ વધીને સાયન્સ બી ગ્રુપ લેવા માંગુ છું અને ડોક્ટરનું કરિયર ચૂઝ કરવા માંગુ છું. બીજા વિદ્યાર્થીઓને તૈયારી કરવી હોય તો કઈ રીતે કરવી જોઈએ અને તમે શું કહેશો? એ માટે 10th માં સ્ટાર્ટિંગથી જ તમારે કન્સિસ્ટન્સી રાખીને એક ધારી મહેનત કરવી જોઈએ, જેનાથી લાસ્ટમાં પ્રોબ્લેમ ના પડે. અને અમારી શાળામાં લાસ્ટમાં ખૂબ જ એક્ઝામ લેવાતી, જેના લીધે અમને ખૂબ જ ફાયદો થયો છે. એ એક્ઝામના રિઝલ્ટ અમને તરત જ મળી રહેતા. એમાંથી અમને સર કહેતા કે શું તમારી ભૂલ છે, શું મિસ્ટેક થઈ છે જેને સુધારવાની છે. એનો લાભ અમને બોર્ડની એક્ઝામમાં ખૂબ જ રહ્યો છે. તમારું નામ? મારવાણિયા જેની હર્ષદભાઈ. મારું નામ સરડવામાં અરવિંદભાઈ છે. અત્યારે જે ધોરણ 10નું પરિણામ આવેલું તેમાં મારે 99.98 PR અને 98% આવેલા છે. મારે ગણિત અને વિજ્ઞાનમાં 100માંથી 100 આવેલા છે. આનો શ્રેય હું મારા માતા પિતા અને મારા બધા શિક્ષકો, ટ્યુશનના શિક્ષકો અને નવયુગ વિદ્યાલયના સ્ટાફ મિત્રો બધાનું તેમનો શ્રેય આપવા માગું છું. આગળ વધીને સાયન્સ એ ગ્રુપ લઈને એન્જિનિયર બનવા માંગુ છું. તેઓ અંગે તમે શું કહેશો? સૌથી પહેલાં તો હર્ષદ મારવણિયા, મારા પત્ની મીના મારવણિયા, અમે બંને વ્યવસાય અને સ્વભાવે પ્રાથમિક શિક્ષક છીએ. મારી દીકરી જેની મારવણિયા KG થી લઈ ધોરણ 10 સુધી નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. આજે 6ઠી મે ધોરણ 10ના ગુજરાત બોર્ડની રિઝલ્ટની આતુરતાનો અંત આવ્યો. સવારમાં જ રિઝલ્ટ જાહેર થયું, જેમાં મારી દીકરી જેનીને 99.94 PR અને 97.50% સાથે ગુજરાત બોર્ડમાં ગણિતમાં 100માંથી 100 અને વિજ્ઞાનમાં 100માંથી 100 આમ મળી કુલ 97.50% સાથે ઉત્તીર્ણ થઈ છે. નવયુગ વિદ્યાલયમાં 4થો નંબર પ્રાપ્ત થયો છે. આમાં ખાસ કરીને નવયુગ વિદ્યાલયના મેનેજમેન્ટ અને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો શ્રીમાન PD કાંડિયા સાહેબનું સતત માર્ગદર્શન, પ્રેરણા અને પ્રોત્સાહન, નવયુગ વિદ્યાલયના સમગ્ર સ્ટાફ, શિક્ષક મિત્રોનું પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન, એમનું માઇક્રો પ્લાનિંગ અને વિદ્યાર્થીઓની મહેનત, આ બધાના સરવાળા સ્વરૂપે આજે જે પરિણામ જાહેર થયું છે એ ખરેખર ખૂબ સરાહનીય અને વંદનીય છે. અમારા વિદ્યાર્થીઓ આજે જે મોરબી કેન્દ્રમાં ચમકા છે અને નવયુગનું નામ રોશન કર્યું છે, સાથે સાથે વિદ્યાર્થીઓએ પોતાનું નામ, પોતાના પરિવાર અને માતા પિતાનું જે નામ રોશન કર્યું છે એ બદલ અમે વાલી સમુદાય હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ.